ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે સમાધિસ્થ સાધુ શ્રી લલિતદાસજી શીલદાસજી હરિયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપા માણશૂરના ચોરા પાસે તારીખ 21/1/2026ના રોજ યોજાયેલ આ પુણ્ય અવસરે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બન્યો હતો। કાર્યક્રમ અંતર્ગત સાંજે 7 કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ત્યારબાદ સાંજે 9 કલાકે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં સંતોના દિવ્ય વચનો અને ભજનો દ્વારા શ્રોતાઓના હૃદયને સ્પર્શી લીધા હતા। આ સંતવાણી કાર્યક્રમમાં પ્રખ્યાત સંતવાણી કલાકાર લાલદાસ બાપુ દેશાણી તેમજ સાગર બાપુ મેસવાણીયા દ્વારા ભક્તિરસથી ભરપૂર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા, જેના મધુર સ્વરો અને ભાવસભર શબ્દોએ હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર પંડાલ રામધૂન અને સંતવાણીની ગૂંજથી ગાજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમમાં માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય ભક્તિરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેઓએ પોતાના આશીર્વચનો દ્વારા કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। ઉપરાંત ગોંડલ ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, હિતેશભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ તેમજ બિલિયાળા સરપંચ લાલભાઈ સહિત અનેક આગેવાનો, સાધુ સંતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહેમાનોનું હરિયાળી પરિવાર દ્વારા પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સાધુશ્રી ચંદુભાઈ શીલદાસજી હરિયાણી, સાધુશ્રી બિપિનભાઈ લલિતદાસજી હરિયાણી તેમજ સાધુશ્રી હિતેશભાઈ લલિતદાસજી હરિયાણી દ્વારા તમામ મહેમાનો, સાધુ સંતો, ગ્રામજનો તથા સગા સંબંધીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંત શ્રી લલિતદાસજી શીલદાસજી હરિયાણીની પાવન સ્મૃતિમાં યોજાયેલ આ સંતવાણી કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો અદ્ભુત સંગમ બની રહ્યો હતો, જે લાંબા સમય સુધી હાજર સૌના હૃદયમાં અંકિત રહેશે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય સિયારામ, આપ સૌને પ્રણામ। હું કથાકાર લાલદાસ બાપુ દેસાણી રાજકોટથી જણાવતા ખૂબ આનંદ થાય કે સુલતાનપુર ગામને આંગણે સંત મિલન કો જઈએ તજીએ માન મોહ અભિમાન એવા સંતોનું મિલન એટલે કે અમારા હરિયાણી પરિવારમાંથી અમારે લલિતદાસ બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંતો, સગા સ્નેહીજનો અને બધા જ્યારે મળ્યા હોય ત્યારે સમાધિની ચેતનાઓને રાજી કરવા માટે બધાય સંતો અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। અને સંત ભોજન અને જો કે પૂજ્ય ભક્તિરામ બાપુએ હમણાં ખૂબ સારી વાત કરી કે સનાતન ધર્મ વિશે, પણ સનાતન ધર્મની જો આપણી સમાધિની ચેતનાઓ છે, એ સમાધિની ચેતનાઓએ કાયમને માટે ગામની અંદર એ દીપક પ્રગટ કરી રાખ્યો છે। અને દીપકને એવું અંજવાળું તમારે કાયમ જોતું હોય તો બાપ એમાં સનાતન રૂપી આપણે દિવેલ કાયમ ઉરવીએ અને એ દિવેલ ઉમેરી એમાં ભજન, ભાવ અને ભોજન અને સંત મેળાવડા થાય એટલે મારો સાધુડો રાજી થાય, સમાધિમાંથી આશીર્વાદ આપે। જય સિયારામ, આપ સૌને પ્રણામ। જય સિયારામ। આજ અમારે સુલતાનપુરમાં લલિત બાપુની પ્રથમ પુણ્યતિથિ। હિતેશભાઈને ખૂબ જ મા બાપ પ્રત્યેની સન્માનની ભાવનાના કારણે અમારે સાધુ સમાજમાં તિથિનું મહત્વ બહુ હોય છે, એટલે અમે તિથિઓને ઉજવીએ છીએ। અને હિતેશભાઈના આગ્રહને કારણે અનેક સાધુ સંતો દૂર દૂરથી પધાર્યા છે। સંત ભોજન, સંત ભજન, અમે કેવળ ઈશ્વરને રાજી કરવા માટે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। સાધુશાહીનો નિયમ સનાતનનો નિયમ છે અને ગામડે ગામડે સાધુ બ્રાહ્મણોએ જે સનાતનને ટકાવી રાખ્યો છે। ઘરના ઘીના દીવા કરી અને સોરો અને શિવાલયને જાળવી રાખ્યા છે। આ પરંપરામાં જન્મેલા લલિત બાપુના પરમચેતનાને ખૂબ વંદન, હિતેશભાઈને ખૂબ અભિનંદન। અને સાધુ સમાજે આવી રીતે તિથિ મહોત્સવ કરી સમૂહ ભોજન, સમૂહ ગાન આ કર્યા કરવું જોઈએ। જય સિયારામ। વાહ વાહ।